મિત્રો, હું ચેતન પ્રજાપતિ। આજે આપણે ધોરણ 10 માં સ્વાધ્યાય 8.4 ના પ્રશ્ન 5 એ નિત્ય સમૂહ સાબિત કરવાનો છે તે પ્રશ્નો જોવાના છે। તો મિત્રો આ જે પ્રશ્નો છે તે ખૂબ જ મહત્વના છે અને આજે જે પ્રશ્નો આપણે જોઈ રહ્યા છે તે પ્રશ્નો સમજવા માટે તમને ફોર્મ્યુલા એટલે કે સૂત્ર આવડતા હોવા ફરજિયાત છે। જો સૂત્રો નહીં આવડે તો આ પ્રશ્નો તમે સમજી શકશો નહીં। માટે સૌપ્રથમ તમારે જે સૂત્રોનો બનાવેલો સ્પેશિયલ વિડિયો છે તે વિડિયો જોવો પડશે, સાથે સાથે સૂત્રો તૈયાર પણ કરવા પડશે। તો તમે આજનો જે વિડિયોમાં મહત્વના જે પ્રશ્નો વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્નો સમજવાના છે તે પ્રશ્નો તમને આવડી જશે। તો પૂરેપૂરું 100% કમિટમેન્ટ સાથે કોન્સન્ટ્રેશન રાખજો। તો સૌપ્રથમ પ્રશ્ન છે cosec થીટા માઇનસ cot થીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos થીટા છેદમાં 1 પ્લસ cos થીટા। લેફ્ટ સાઈડ એટલે ડાબી તરફ અને જમણી તરફ બંને ઇક્વલ છે તે આપણે સાબિત કરવાનું છે। તો સૌપ્રથમ આપણે ડાબી તરફ ઉપર તેની સિમ્પ્લિફિકેશન કરીશું, સાદુરૂપ આપીશું અને જમણી તરફનો જવાબ મેળવીશું। તો ચલો ડાબી તરફ અહીં લખેલી છે એટલે હું ફરીથી લખતો નથી, તમે કોન્સન્ટ્રેશન રાખજો। cosec થીટા માઇનસ cot થીટા સ્ક્વેર છે। cosec થીટાની જગ્યાએ sin થીટામાં કન્વર્ટ કરીશું। મોટા ભાગના પ્રશ્નોમાં sin થીટા અને cos થીટામાં કન્વર્ટ કરવાના પ્રશ્નો આવે છે। તો cosec થીટાની જગ્યાએ તમે લખી શકો 1/sin થીટા માઇનસ અહીં જે cot થીટા છે, cot થીટાની જગ્યાએ તમે લખી શકો cos થીટા છેદમાં sin થીટા। સૌપ્રથમ આપણે જે સૂત્ર છે એનો ઉપયોગ કર્યો, ફોર્મ્યુલા જાણીએ છીએ તો આવડશે। ચાલો બંને અહીં છેદ સમાન છે માટે છેદમાં sin થીટા લખી દઈશું આપણે। અંશમાં 1 માઇનસ cos થીટા થશે, હોલ સ્ક્વેર થશે મિત્રો, કૌંસ ઉપર સ્ક્વેર થશે। હવે કૌંસને અલગ અલગ પાડીએ તો 1 માઇનસ cos થીટા સ્ક્વેર છેદમાં છે sin થીટા અને કૌંસ ઉપર સ્ક્વેર છે માટે sin સ્ક્વેર થીટા। ચલો 1 માઇનસ cos થીટા બે વખત છે, કૌંસ ઉપર વર્ગ છે એનો અર્થ 1 માઇનસ cos થીટા, 1 માઇનસ cos થીટા બે વખત લખી શકાય, એક ના એક રકમ x સ્ક્વેર હોય તો x ગુણ્યા x તે પ્રમાણે। ચાલો મિત્રો અહીં જે sin સ્ક્વેર થીટા છે તેની ફોર્મ્યુલા cos સ્ક્વેર થીટાને અનુરૂપ શું આવે તો sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos સ્ક્વેર થીટા લખી શકો તમે, 1 માઇનસ cos સ્ક્વેર થીટા। ચલો મળી ગયું। ચલો આનું સિમ્પ્લિફિકેશન કરીએ। અહીં હું લખું છું જે અંશ છે તેમના જેમ રાખીશું આપણે 1 માઇનસ cos થીટા 1 પ્લસ cos થીટા છેદમાં ખાસ ધ્યાન રાખજો તમે કે 1 માઇનસ cos સ્ક્વેર થીટા એક ફોર્મ્યુલા છે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, તમે જાણો છો x પ્લસ y x માઇનસ y બરાબર, અવયવીકરણની ફોર્મ્યુલા છે, અવયવ પાડવાની। તો 1 માઇનસ cos સ્ક્વેર થીટાના શું અવયવ પડશે 1 પ્લસ cos થીટા અને 1 માઇનસ cos થીટા। ચલો 1 પ્લસ cos થીટા 1 પ્લસ cos થીટા કેન્સલ થઈ ગયા કારણ કે આનું 1 પ્લસ cos થીટા થશે, અહીં માઇનસ જ છે એવી જોઈ લેજો તમે, એક વખત કેન્સલ થઈ જશે મિત્રો। તો આન્સર આવશે 1 માઇનસ cos થીટા અહીં છે 1 પ્લસ cos થીટા બરાબર જમણી બાજુ। એટલે આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે। આટલેથી તમારે 1 માઇનસ cos સ્ક્વેર થીટા છે માટે બે વખત લખી શકાય, તેના તે રકમ લખીએ આપણે। અહીં છેદમાં 1 માઇનસ cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટાની જગ્યાએ આપણે લખ્યા 1 માઇનસ cos સ્ક્વેર થીટાના અવયવ પડ્યા 1 પ્લસ cos થીટા 1 માઇનસ cos થીટા ઉપર એક વખત કેન્સલ થઈ ગયા એટલે આપણો આન્સર આવી ગયો। ચાલો આના પછીનો બીજો પર આવશે 1 માઇનસ cos થીટા અહીં છે 1 પ્લસ cos થીટા બરાબર જમણી બાજુ। એટલે આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે। આટલેથી તમારે 1 માઇનસ cos સ્ક્વેર થીટા છે માટે બે વખત લખી શકાય, તેના તે રકમ લખીએ આપણે। અહીં છેદમાં 1 માઇનસ cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટાની જગ્યાએ આપણે લખ્યા 1 માઇનસ cos સ્ક્વેર થીટાના અવયવ પડ્યા 1 પ્લસ cos થીટા 1 માઇનસ cos થીટા ઉપર એક વખત કેન્સલ થઈ ગયા એટલે આપણો આન્સર આવી ગયો। ચાલો આના પછીનો બીજો પ્રશ્ન લઈએ આપણે, જે બુકમાં છે 2 નંબરનો પ્રશ્ન, 5માનો 2 નંબરનો પ્રશ્ન। બીજો પ્રશ્ન છે મિત્રો tan થીટા cos A
છેદમાં 1 પ્લસ સાઈન પ્લસ 1 પ્લસ સાઈન એ છેદમાં છે કોસ એ બરાબર 2 sec a. આ આપણે સાબિત કરવું છે તો પૂરેપૂરું ધ્યાન આપજો તમે તો તરત આવડી જશે તમને. ટૂંકમાં જે ડાબી તરફ આપેલી છે અને જમણી તરફ ડાબા બરાબર જમા ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે ડાબી તરફનો ઉપયોગ કરીશું. ડાબી બાજુ આપણો જવાબ લાવવાનો છે 2 sec a. સૌપ્રથમ જે ડાબી બાજુની રકમ તમે જોઈ શકો છો અહીંયા આપેલી છે એ 1 પ્લસ સાઈન એ છે cos a છે. લઈ લસા લઈએ લસા એટલે આ બંનેનો ગુણાકાર થશે અને ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે મિત્રો. તો cos a હું સૌપ્રથમ લખું છું અને બીજું કૌંસમાં લખું છું 1 પ્લસ સાઈન એ લખી દીધા. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે એટલે cos a ગુણ્યા cos a એટલે cos સ્ક્વેર a થશે પ્લસ 1 પ્લસ સાઈન એ 1 પ્લસ સાઈન એ ક્રોસ મલ્ટીપ્લિકેશન 1 પ્લસ સાઈન હોલ સ્ક્વેર થઈ ગયા. હવે આનું સાદુરૂપ આપીશું આપણે. ચલો cos સ્ક્વેર એ એમના એમ જ રહેશે પ્લસ હવે અવયવના જે સૂત્રો છે વિસ્તરણના જે સૂત્રો છે એનો ઉપયોગ થાય છે પણ એ સૂત્રો પણ તમારે ખાસ તૈયાર કરવા. શરૂઆતમાં આપણે એના વિડીયો પણ મૂકેલા છે. તો 1 પ્લસ સાઈન એ સ્ક્વેર એટલે x પ્લસ વાય સ્ક્વેર જે છે અહીં લખું છું સમજૂતી માટે x પ્લસ વાય સ્ક્વેર આનો આન્સર આવે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2xy. ક્રમ બદલાય તો વાંધો આવે નહીં 2xy વચ્ચે લખું તો પણ ચાલે. એટલે આ પ્રમાણે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આનું સાદું સ્વરૂપ આપી શકીએ. 1 નો વર્ગ થશે 1 જ લખું છું પ્લસ મધ્યમ પદમાં 1 ગુણ્યા સાઈન એટલે સાઈન એના ડબલ કરવાના 2 સાઈન એ પ્લસ સાઈન એ સ્ક્વેર એટલે સાઈન સ્ક્વેર એ સાઈન સ્ક્વેર એ. ચલો છેદ એમને એમ જ રહેવા દઈશું. મોટાભાગના પ્રશ્નોમાં છેદમાં ફેરફાર કરવાનો નહીં આવે 1 પ્લસ સાઈન એ. હવે મિત્રો નિરીક્ષણ કરજો બરાબર. અહીં જે આપણે લખ્યું છે એનું નિરીક્ષણ કરવું. અહીં છે cos સ્ક્વેર a અને અહીં છે sin સ્ક્વેર a વચ્ચે પ્લસ છે. cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર એ નિત્ય સમ અને એની વેલ્યુ કેટલી થશે 1 થશે. તમે જાણો છો cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a બરાબર 1 નિત્ય સમ ખાસ યાદ રાખજો તો આવડશે. cos સ્ક્વેર a sin સ્ક્વેર a ની જગ્યાએ હું 1 લખું છું પ્લસ આ પણ 1 છે પ્લસ 2 sin a છેદમાં છે cos a 1 પ્લસ sin a. ચલો અંશમાં થશે 1 અને 1 એટલે 2 વત્તા 2 sin a. બધા સ્ટેપ આપણે લખીશું જેથી વધુ કોન્સેપ્ટ ક્લિયર થાય. બધા સ્ટેપ તમને આવડી શકે. cos a અંશમાં 1 પ્લસ sin a થઈ ગયા. ચલો અંશમાં જે રકમ છે એનું સિમ્પ્લિફિકેશન કરીએ. અહીં લખું છું સાઈડમાં. અંશમાં જે રકમ છે એમાં 2 કોમન આવશે મિત્રો. અહીં પણ 2 છે અહીં પણ 2 છે એટલે 2 કોમન કાઢીએ આપણે. કૌંસમાં બચશે 1 વત્તા sin a છેદમાં cos a કૌંસમાં 1 પ્લસ sin a. ચાલો અહીં નિરીક્ષણ કરો મિત્રો. 1 પ્લસ sin a 1 પ્લસ sin a ટોટલ કૌંસ કેન્સલ થઈ ગયા માટે 2 ના છેદમાં cos a. હવે cos a નું વ્યસ્ત શું છે તે તમને ખબર હોવી જોઈએ. cos a નું વ્યસ્ત છે sec a માટે 2 ના 2 અહીં 1 ના છેદમાં cos a થાય માટે cos a નું વ્યસ્ત આપણે લખી શકીએ sec a માટે જે જમણી તરફ મળે છે માટે જમણી બાજુ. આ થયો આપણો આન્સર. તો આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમે ગણી શકો. તો સૌપ્રથમ વારંવાર અવારનવાર હું કહું છું કે સૌપ્રથમ તમને સૂત્રો ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ તો જ તમે આવા પ્રશ્નોના જવાબ લાવી શકશો. જે ખૂબ જ મહત્વના વેરી મોસ્ટ આઈએમપી બુકની રકમ જ છે ઓલરેડી. એનો ઉપયોગ કરીએ આપણે ડાબા લેફ્ટ સાઈડ. ચલો tan થીટા ની જગ્યાએ તમે શું લખી શકો? sin થીટા ભાગ્યા cos થીટા. sin થીટા છેદમાં cos થીટા. ચલો 1 માઇનસ cot થીટા ની જગ્યાએ શું લખી શકો? cos થીટા છેદમાં sin થીટા. આ પ્રમાણે લખી દેવાના છે. એ પ્રમાણે અહીં cos થીટા છેદમાં sin થીટા 1 માઇનસ sin થીટા છેદમાં cos થીટા.
ઓકે, હવે પૂરેપૂરું ધ્યાન. અહીં અંશ એમને એમ રવા દઈશું અત્યારે. હાલ હું બધા સ્ટેપ લખું છું જેથી તમને વધુ ખ્યાલ આવે. સાઈન થીટા છેદમાં કોસ થીટા. અહીં ધ્યાન રાખવાનું છે, લસા આવશે સાઈન થીટા એટલે છેદમાં સાઈન થીટા આવશે મિત્રો. ક્રોસ મલ્ટીપ્લિકેશન 1 ગુણ્યા સાઈન થીટા એટલે સાઈન થીટા માઇનસ કોસ થીટા. એજ ઇટ ઇઝ તે જ પ્રમાણે આ બાજુ પણ કરવાનું છે. કોસ થીટા છેદમાં સાઈન થીટા, અહીં થશે કોસ થીટા માઇનસ સાઈન થીટા છેદમાં આવશે કોસ થીટા. હવે જ્યારે આ પ્રમાણે ભાગાકારમાં 4 પદ આવે 1 2 3 અને 4 ત્યારે હંમેશા પ્રથમ પદ અને ચોથા પદનું મલ્ટીપ્લિકેશન થાય અને બીજા અને ત્રીજા પદનું મલ્ટીપ્લિકેશન થાય. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે. માટે અંશમાં લખીશું પહેલું અને ચોથું. આ વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા સાઈન થીટા છે, અહીંયા સાઈન થીટા એટલે સાઈન સ્ક્વેર થીટા થશે મિત્રો. આ વચ્ચેના જે પદ છે એ નીચે આવશે છેદમાં એટલે કોસ થીટા. કૌંસમાં લખીશું સાઈન માઇનસ કોસ, સાઈન થીટા માઇનસ કોસ થીટા. તે જ પ્રમાણે આ બાજુ પણ જવાબ સાદુરૂપ આપીશું આપણે. કોસ થીટા છેદમાં સાઈન થીટા બરાબર. અને મલ્ટીપ્લિકેશન એક સ્ટેપ ડાયરેક્ટ લખી દઈએ અને જેમ તેથી કોસ થીટાનો ગુણાકાર થશે એટલે કોસ સ્ક્વેર થીટા છેદમાં આવશે સાઈન થીટા. આના જેમ જ કોસ થીટા માઇનસ સાઈન થીટા. ચલો આટલે સુધી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો મિત્રો. હવે કોન્સન્ટ્રેશન રાખો, જે બોલું છું એ સાંભળજો બરાબર. અહીં જે છેદ છે એમાં સાઈન થીટા માઇનસ કોસ થીટા છે. અહીં જે છેદ છે એમાં કોસ થીટા માઇનસ સાઈન થીટા છે. જો સાઈન બદલવા હોય, અહીં પણ સાઈન માઇનસ કોસ લાવવા હોય તો અહીં જે પ્લસનું ચિહ્ન છે તે શું આપણે કરવું પડે? માઇનસ કરવું પડે. તો એવું હું લખું છું. તો સાઈન સ્ક્વેર થીટા એમને છેદમાં કોસ થીટા કૌંસમાં સાઈન થીટા માઇનસ કોસ થીટા. પ્લસની જગ્યાએ શું આવશે મિત્રો? માઇનસ આવશે. પ્લસની જગ્યાએ માઇનસ, જેથી ચિહ્ન બદલાઈ જાય. કોસ સ્ક્વેર થીટા એમને એમ છે. છેદમાં આવશે સાઈન થીટા. અહીં હું નીચે લખું છું, દેખાય ને તો કોસ થીટા માઇનસ સાઈન થીટા છે, તો સાઈન થીટા માઇનસ કોસ થીટા. હા, કોસ થીટા. ચલો આટલે સુધી પહોંચી ગયા. આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ એ પૂરેપૂરું ધ્યાન રાખજો. અહીંયા આપણે લસા લઈશું. લસા શું આવે? અહીં કોસ થીટા છે, અહીં સાઈન થીટા છે, સાઈન માઇનસ કોસ કોમન છે. તો કોસ થીટા સાઈન થીટા માઇનસ કોસ થીટા આ આપણો લસા આવે. હવે અહીં છેદમાં હોય તેના સિવાયનો મલ્ટીપ્લિકેશનમાં આવશે. કોસ થીટા કેન્સલ, સાઈન થીટા માઇનસ કોસ થીટા કેન્સલ, તો સાઈન થીટા વધે છે. એટલે સાઈન સ્ક્વેર થીટા સાથે સાઈન થીટા મલ્ટીપ્લિકેશનમાં આવે એટલે સાઈન ક્યુબ થીટા થશે. સાઈન ક્યુબ થીટા. ચલો માઇનસ. તે જ પ્રમાણે જે છેદમાં હોય તે રકમ સિવાયની રકમ આવશે. છેદમાં રકમ સિવાય એટલે સાઈન થીટા કેન્સલ, સાઈન માઇનસ કોસ કેન્સલ, એટલે કોસ સ્ક્વેર થીટા સાથે કોસ થીટા મલ્ટીપ્લિકેશનમાં આવે એટલે કોસ ક્યુબ થીટા. હવે એક સૂત્રનો ઉપયોગ થશે. તે સૂત્ર ખાસ તમને આવડતું હોવું જોઈએ. અહીં હું લખું છું. આગળના સ્ટેપ તો ઓલરેડી તમે સમજી ચૂક્યા છો. હવે અહીં શું આવશે તે ધ્યાન રાખજો. એક સૂત્ર છે, તે સૂત્ર સૌપ્રથમ તમને સમજાવવા આવું. એક સૂત્ર છે a ક્યુબ માઇનસ b ક્યુબ. તો તે સૂત્ર છે a માઇનસ b. બીજા કૌંસમાં આવશે a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. આ સૂત્રો તમે ધોરણ 8 9 માં ભણી ગયેલા છો ઓલરેડી. 10મા ધોરણમાં પણ તમારે આવે જ છે. તો આ સૂત્ર પ્રમાણે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીશું. સાઈન ક્યુબ થીટા માઇનસ કોસ ક્યુબ થીટા એ શું આવશે? સાઈન થીટા માઇનસ કોસ થીટા આવી ગયા. બીજા કૌંસમાં આવશે a સ્ક્વેર માટે સાઈન સ્ક્વેર થીટા આવશે પ્લસ સાઈન થીટા કોસ થીટા પ્લસ આ સૂત્ર પ્રમાણે ચાલવાનું છે b સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થીટા. છેદમાં એમના એમ જ ઓલરેડી કોસ થીટા સાઈન થીટા માઇનસ કોસ થીટા. પ્રશ્ન લેન્ધી છે પણ થોડા અભ્યાસ દ્વારા તમે ગણી શકશો.
હવે નિરીક્ષણ કરો મિત્રો, sin θ માઇનસ cos θ, sin θ માઇનસ cos θ, ઓલરેડી આખો કૌંસ કેન્સલ થઈ ગયો. ચલો અહીં જે કૌંસમાં છે તે sin સ્ક્વેર θ છે પ્લસ અહીં cos સ્ક્વેર θ છે. sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ બરાબર 1, એટલે એવું લખું છું 1 પ્લસ sin θ cos θ, sin θ cos θ મળી ગયો આપણને. કૌંસ ના કરીએ તો પણ ચાલે. છેદમાં cos θ sin θ. હવે અહીં અંશમાં છે 1 વત્તા sin θ cos θ, તો એને આપણે અલગ રીતે લખી શકીએ. છેદમાં અહીં 1 છે માટે 1 ના છેદમાં પણ લખાય cos θ sin θ પ્લસ sin θ cos θ. ગાણિતિક રૂલ્સ તમને આવડતા હોવા જરૂરી છે. cos θ sin θ. ઓકે, તો 1 ના છેદમાં cos θ sin θ એટલે sec θ cosec θ કહેવાય, કારણ કે cos θ નું વ્યસ્ત છે sec θ, sin θ નું cosec θ, એટલે sec θ cosec θ. અહીં કેન્સલ થઈ ગયા માટે 1, એટલે આપણો આન્સર આવી ગયો 1 પ્લસ sec θ cosec θ બરાબર જમણી. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ, થોડો લેન્ધી પ્રશ્ન છે પણ તમે સ્ટેપ બાય સ્ટેપ ગણો બરાબર, તો આ પ્રશ્ન તમને આવડી જશે. એવું હોય તો આ વિડીયો 2-3 વખત જોવાનો તમારે, તો ઓટોમેટિક તમને સ્ટેપ બાય સ્ટેપ તમે ગણી શકશો બરાબર. હજુ આના પછીનો આ એક પ્રશ્ન આપણે સમજીએ. 1 પ્લસ sec છેદમાં છે sec બરાબર sin સ્ક્વેર છેદમાં છે 1 માઇનસ cos. અહીં એક સૂચન આપેલું છે, ડાબા અને જબાનું અલગ અલગ સાદુરૂપ આપો. ટૂંકમાં ડાબી તરફની વેલ્યુનું આપણે સાદુરૂપ આપીએ, તે જ પ્રમાણે જમણી તરફની વેલ્યુનું સાદુરૂપ આપીએ. બંને વેલ્યુ સમાન આવે, ડાબી બરાબર જબા, તો આપણો પ્રશ્ન સાબિત થઈ જાય. આપણે બંને તરફનું સાદુરૂપ આપીશું. સૌપ્રથમ આપણે ડાબી તરફ જે આપેલી છે એની વેલ્યુ શોધીએ. જેમ કે હું લખું છું સ્ટેપ બાય સ્ટેપ. ડાબા બરાબર 1 પ્લસ sec છેદમાં sec. ચાલો હું સિમ્પ્લિફિકેશન કરું છું. કેવી રીતે થઈ શકે, શું આઈડિયા આવે, તો પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. 1 ના છેદમાં sec લખી શકાય પ્લસ sec ના છેદમાં sec લખી શકાય. 1 ના છેદમાં sec એટલે sec એનું વ્યસ્ત શું છે તો cos પ્લસ sec કેન્સલ માટે 1, એટલે જમણી તરફ આપણને મળી ગઈ 1 પ્લસ cos અથવા cos પ્લસ 1. તો આ મળી આપણને ડાબી તરફની વેલ્યુ. હવે આપણે જમણી તરફની વેલ્યુ શોધીશું. બંનેના જવાબ સમાન આવવા જોઈએ. તો હવે જમણી બાજુ sin સ્ક્વેર છેદમાં છે 1 માઇનસ cos a. મિત્રો તમે જાણો છો sin સ્ક્વેર a ની વેલ્યુ છે 1 માઇનસ cos સ્ક્વેર a, એટલે 1 માઇનસ cos સ્ક્વેર a છેદમાં આવશે 1 માઇનસ cos a. 1 માઇનસ cos સ્ક્વેર a ના અવયવ પર છે 1 પ્લસ cos a, 1 માઇનસ cos a. x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર સૂત્ર પ્રમાણે 1 પ્લસ cos a, 1 માઇનસ cos a છેદમાં આવશે 1 માઇનસ cos a. 1 માઇનસ cos a કેન્સલ ટૂંકમાં, એટલે આપણો આન્સર આવશે 1 પ્લસ cos a. એ જમણી બાજુ છે. હવે નિરીક્ષણ કરો, આપણે ડાબી તરફની વેલ્યુ પણ આવે છે 1 પ્લસ cos a અને જમણી તરફની વેલ્યુ પણ આવે છે 1 પ્લસ cos a, એટલે ડાબા બરાબર જવા કહી શકાય. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે. અહીં આપણે સાબિત થઈ ગયું. આજે સ્ટેપ બાય સ્ટેપ તમારી પરીક્ષામાં ગણવું જોઈએ, તો પૂરેપૂરા માર્ક્સ તમે. પ્રશ્ન છે 8 નંબરનો. sin a પ્લસ cosec a હોલ સ્ક્વેર પ્લસ cos a પ્લસ sec a હોલ સ્ક્વેર બરાબર c1 પ્લસ tan સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર. બુકની જે ઓલરેડી રકમ છે એ ખાસ જોઈ લેવું તમારે.
સૌપ્રથમ ઉપમા રકમ પ્રશ્ન જાતે ગણવા પ્રયત્ન કરવો, ત્યારબાદ અહીં ગણાવેલા પણ જોવા, એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમને આવડી જશે. તો સૌપ્રથમ આપણે જે ડાબી તરફ છે તેનું સિમ્પ્લિફિકેશન કરીશું, તેના પરથી જમણી તરફનો જવાબ લાવીશું. તેમાં સૂત્રો ફોર્મ્યુલાનો ઉપયોગ થશે મિત્રો. ડાબી તરફ અહીં લખેલી જ છે એટલે હું લખતો નથી ફરીથી. sin a plus cos a હોલ સ્ક્વેર. તો એ જે સૂત્ર છે તે x plus y હોલ સ્ક્વેર x સ્ક્વેર plus y સ્ક્વેર plus 2xy તે સૂત્રનો ઉપયોગ થશે. એટલે sin સ્ક્વેર પ્લસ cosec સ્ક્વેર બંનેનો ટૂંકમાં વર્ગ કરવાનો છે. પછી મધ્યમ પદ કેવી રીતે લખાય? 2 sin a cosec a નું મલ્ટીપ્લિકેશન 2 sin a cosec. બરાબર, આ મળી ગયું આનું સાદું. તે જ પ્રમાણે આનું સાદું રૂપ પણ આપણે અહીં લખી દઉં છું. પ્લસ cos સ્ક્વેર પ્લસ sec સ્ક્વેર પ્લસ 2 cos a sec a 2 cos a sec a મળી ગયા. ચલો હવે પૂરેપૂરું ધ્યાન રાખજો. ચલો મિત્રો, sin સ્ક્વેર એ સાથે હું cos સ્ક્વેર એ જોડી દઉં છું, સાથે ગોઠવું છું, તેથી નિત્યસમ પ્રમાણે આપણે એનો જવાબ આપી શકીએ. તો sin સ્ક્વેર એ પ્લસ cos સ્ક્વેર એ લખી શકાય. બરાબર. ચાલો મિત્રો, બીજું છે cosec સ્ક્વેર એ છે, ત્યાં sec સ્ક્વેર એ છે, અહીં sin a cosec a, તે પ્રમાણે આપણે જોઈએ cosec a sec a. તો અહીં પણ તમે નિરીક્ષણ કરી શકો છો. આને હું રહેવા દઉં છું અત્યારે. સૌપ્રથમ આનું સાદુરૂપ આપી દઈએ. 2 sin a cosec a. sin a અને cosec a વ્યસ્ત છે એકબીજાના, એનો ગુણાકાર 1 એટલે 2 ગુણ્યા 1 એટલે 2 થશે. એક સ્ટેપ લખો તો લખું છું sin a cosec a નો 1 થયો. તે જ પ્રમાણે આનું નિરીક્ષણ કરો. 2 લખ્યા આપણે, cos a sec a ની વેલ્યુ પણ 1 જ થશે માટે 1 લખી દીધા. ચાલો હવે બાકી શું વધે છે? અહીં cosec સ્ક્વેર એ વધે છે, અહીં sec સ્ક્વેર એ વધે છે. સાથે સાથે આપણે આવો પ્રશ્ન હોય એટલે આન્સર તરફ પણ થોડું ધ્યાન કેન્દ્રિત કરવું હોય. એમાં tan a ની જરૂર પડે છે, cot a ની જરૂર પડે છે. તો tan a અને cot a ના જે નિત્યસમ છે તે લખીશું. અહીં જે cosec સ્ક્વેર એ છે તેની જગ્યાએ તમે શું લખી શકો? 1 plus cot સ્ક્વેર a. cosec સ્ક્વેર a ની જગ્યાએ શું લખી શકો તમે મિત્રો? 1 plus cot સ્ક્વેર a. અને તે જ પ્રમાણે sec સ્ક્વેર a ની જગ્યાએ તમે શું લખી શકો મિત્રો? 1 plus tan સ્ક્વેર a. ટૂંકમાં જો તમને નિત્યસમ આવડશે તો જ આ પ્રશ્નનો જવાબ તમે લાવી શકશો. ચલો મિત્રો, sin સ્ક્વેર એ વત્તા cos સ્ક્વેર એટલે 1, 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 1 એટલે 2, વત્તા 1 એમને વત્તા આ પણ 1 એમને વત્તા cos સ્ક્વેર એ tan સ્ક્વેર a, tan સ્ક્વેર એ પ્લસ cos સ્ક્વેર. ચલો 2 ને 1 3 ને 2 5 ને 1 6 ને 1 7, 7 વત્તા tan સ્ક્વેર એ પ્લસ cos સ્ક્વેર એ. જે આપણો આન્સર આવી જાય છે તમે જોઈ શકો છો. એટલે જમણી બાજુ. તો આ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ ગણી શકો. પણ તે માટે સૌ પ્રથમ તમારે સૂત્રો તૈયાર કરવા જ પડશે, નહીંતર આ પ્રકારના પ્રશ્નો તમે ગણી શકો નહીં. મિત્રો, તો આજે આપણે જે ત્રિકોણમિતિ ચેપ્ટર છે, ટૂંકમાં એના A to Z આપણે મોટા ભાગના પ્રશ્નો, મહત્વના પ્રશ્નો, વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્નો આપણે સમાવેશ કરી દીધો છે. તો તમામ પ્રકારના વિડીયો જો આ ચેપ્ટર તમારે સમજવું હોય ગંભીરતાથી, તો તમારે A to Z તમામ વિડીયો, જે લગભગ 2 વિડીયો આપણે સૂત્રોના મૂકેલા છે તથા 10 વિડીયો દાખલાના મૂકેલા છે. A to Z ટોટલ 12 વિડીયો તમારે પૂરેપૂરી એકાગ્રતાથી જોવા પડશે. 2-3 વખત જોવાના. જો એક વખત જોયું ખ્યાલ ના આવે તો 2-3 વખત જોવાના. સાથે સાથે નોટબુક લઈને સાથે બેસવાનું છે, પેન નોટબુક, અને એ ગણવાના પણ છે. તેથી વધુ તમને તરત જ ગેરંટી સાથે આ ચેપ્ટર તમને આવડી જશે. તો સૌ પ્રથમ તમારે સૂત્રો તૈયાર કરવા પડશે, ત્યારબાદ આ તમામ પ્રકારના પ્રશ્નો તમે ગણી શકશો. તો મિત્રો, અહીંયા આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે મળીશું. તો આજે આટલે સુધી આપણે જોઈએ છીએ. હેવ અ ગુડ ડે. સાથે સાથે એક વસ્તુ કહી દઉં તમને, જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો તથા તમારા મિત્ર વર્તુળને શેર પણ કરજો. તો આજે આટલે સુધી આપણે જોઈએ છીએ.
નવા દિવસે નવા વિષય સાથે મળીશું. હેવ અ ગુડ ડે.